કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ઓલપાડ તાલુકાના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને 19 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલી સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિવેક ગુપ્તાએ કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને ફેક્ટરીની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા. રેલવે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનમાં ટ્રેક સ્લેબ મહત્વનું કોમ્પોનન્ટ હોય છે, જેના પર ટ્રેનના પાટા ફિટ થતા હોય છે. આ સ્લેબ જાપાનીઝ ટેકનોલોજીથી ખૂબ ચીવટથી બનાવવામાં આવે છે. કિમમાં આવેલી ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં સ્લેબ બનાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે. આ ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક છે. અહીં જાપાનની અદ્યતન શિન્કનસેન ટેકનિકનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા બેલાસ્ટલેસ ટ્રેક સ્લેબ બની રહ્યા છે. રેલવે મંત્રીશ્રીએ શ્રમિકો સાથે સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ વેળાએ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રા સહિત રેલવે અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર MAHRC પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર, ગુજરાત અને દાદરા નગર હવેલી 352 કિલોમીટર, મહારાષ્ટ્ર 156 કિલોમીટર છે. જેમાં 12 સ્ટેશનો મુંબઈ, થાણી, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી બનાવવામાં આવશે. આ કોરિડોરમાં આવતી નદીઓ પર 13 પુલો બનશે, જેમાં વલસાડ જિલ્લાની પાર, કોલક અને ઔરંગા નદી, નવસારીની પૂર્ણા, મીંઢોળા, કાવેરી, ખરેરા, વેંગાણિયા અને અંબિકા, વડોદરાની ઢાઢર, ખેડાની વાત્રક, મોહર અને મેશ્વો નદી પર પુલ બનશે. 5 સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રીકાસ્ટ રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ ટ્રેક સ્લેબ સામાન્ય રીતે 2200 મીમી પહોળા, 4900 મીમી લાંબા અને 190 મીમી જાડા હોય છે અને દરેક સ્લેબનું વજન લગભગ 3.9 ટન હોય છે. અહીં દરરોજ 120 સ્લેબ તૈયાર થાય છે. કુલ લક્ષ્યાંક 96,000 સ્લેબ તૈયાર કરવાનો હોય છે, જેનાથી મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર અને દાદરા નગર હવેલી 352 કિલોમીટર માટે 237 કિલોમીટરના હાઈ સ્પીડ રેલવે ટ્રેક માટે ટ્રેક સ્લેબ તૈયાર થશે. રિપોર્ટર વિશાલ સંચાણિયા, GTV ન્યૂઝ.